હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોમાં આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1નો ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગનો સબ્જેક્ટ એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી કે જેનું આપણે મોસ્ટ આઈએમપીનું વનશોટ રિવિઝન કરીશું. તો આપણું જે કેમેસ્ટ્રી છે એમાં ટોટલ 7 ચેપ્ટર છે. તો આપણે આ જે વનશોટ રિવિઝન છે એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કર્યો છે. પહેલાં જ કહ્યું હતું કે 7 ચેપ્ટર એક સાથે સમજાવીશ તો બોર થઈ જશો અને થોડું ઘણું તો બાઉન્સરમાં જશે. તો પછી આપણે ઇફેક્ટિવલી આ રિપ્રેઝન્ટ થાય, મતલબ કે તમે પૂરેપૂરી તૈયારી કરી શકો એટલા માટે વિડીયોને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરું છું. આ વિડીયોની અંદર આપણે પહેલા 4 ચેપ્ટરનું થોડું ઘણું રિવિઝન કરીશું. જેટલા બી આઈએમપી ક્વેશ્ચન છે કે જેમાંથી જીટીયુની એક્ઝામમાં પૂછાશે એના ક્વેશ્ચન પણ સાથે સાથે થોડું એને સમજી પણ લઈશું કે જેથી તમને યાદ રાખવામાં આસાની થાય. ઓકે, તો પાસ થવા આ તો કરવાનું છે તો મેં તમને કહી દીધું, પણ સાથે સાથે બીજી પણ એક વસ્તુ કરવાની છે કે તમારી પાસે આ વિડીયો આવે તો થોડો શેર કરી આપવાનો કે જેથી જે લોકોને એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીમાં બેકલોગ હોય એ પણ ક્લિયર થઈ જાય. કારણ કે પહેલાં જે જૂના સિલેબસમાં જે સબ્જેક્ટ હતો એ જ સબ્જેક્ટ નવા સિલેબસમાં છે, કોઈ જ વસ્તુ ચેન્જ નથી થઈ. તો જે જૂના સ્ટુડન્ટ છે એમને પણ આ વિડીયો કામ લાગશે, નવા જેમને એડમિશન લીધું છે ફર્સ્ટ સેમની રેગ્યુલર એક્ઝામ આપવાના છે એમને પણ કામ લાગશે. ઓકે, તો વિડીયો થોડો ઘણો શેર કરી આપજો. આપણે સ્ટાર્ટ કરીએ. હવે પહેલું અને બીજું ચેપ્ટર છે એ હું અત્યારે જ ચલાવ્યું હતું, એના વિડીયો અત્યારે જ બનાવેલા છે કે જેમાં હું જેટલા બી આઈએમપી ક્વેશ્ચન છે એ સમજાવી દીધા છે. તો પહેલા અને બીજાને આપણે અહીંયા એડ નથી કર્યું, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખું છું. એ 2 વિડીયો ખાલી દેખી લેજો અલગથી. વિડીયો બહુ લાંબો એમ થયો હતો એટલે પછી મેં એવું વિચાર્યું કે હવે થોડુંક તો મારા સ્ટુડન્ટ બી કરી લેશે મેનેજ. તો પછી પહેલા અને બીજાના જે ક્વેશ્ચન છે ઉપર તો અહીં સમજાવી દઉં, પણ ડિટેલમાં સમજવા એ વિડીયો જોઈ લેવાનો છે. પહેલા ચેપ્ટરમાંથી જે 7 ક્વેશ્ચન કરવાના છે એમાં પહેલો છે ટાઈપ્સ ઓફ કેમિકલ બોન્ડ, એટલે કે રાસાયણિક બંધના પ્રકાર કયા કયા છે. તો ભાઈ જેવી રીતે હાઇડ્રોજન બોન્ડ છે, આયનિક બોન્ડ છે, કોવેલન્ટ બોન્ડ છે, કોઓર્ડિનેટ કેવલન્ટ બોન્ડ છે, મેટાલિક બોન્ડ છે. તો આ બધા એના ટાઈપ્સ છે, ખાલી નામ યાદ રાખવાના છે. બીજો ક્વેશ્ચન છે આયનિક બોન્ડ. તો આયનિક બોન્ડ છે બે આયન વચ્ચે બને, એક પ્લસ ને એક માઇનસ આયન લઈએ, એ બંને વચ્ચે જે બોન્ડ બને આયનિક બોન્ડ થાય. એનું આપણે એક્ઝામ્પલ NaCl લઈએ છીએ કે એને આપણે સમજાવીને લખવાનું, તો 3 કે 4 માર્કમાં પૂછાય એ રીતનો ક્વેશ્ચન. એના પછી કોવેલન્ટ બોન્ડ છે એટલે ગુજરાતીમાં સહસંયોજક બંધ. કોવેલન્ટ બે એકબીજાની પાર્ટનરશિપથી બનાવે. ઓકે ભાઈ, કોઈકને એવું માનો કે 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, આની પાસે 2 ઇલેક્ટ્રોન, આને પણ 2 ઇલેક્ટ્રોન ખૂટે છે, તો બે ભેગા મળીને એકબીજાને શેર કરે કે ભાઈ તું મારા બી 2 વાપર ને તું બી મારા 2 વાપર. તો એ રીતના જે બોન્ડ બનતો હોય એ કોવેલન્ટ બોન્ડ થઈ ગયો, એટલે કે સહસંયોજક બંધ. એના પછી છે હાઇડ્રોજન બોન્ડ એન્ડ ઇટ્સ ટાઈપ્સ, અને લાસ્ટમાં મતલબ 5થમાં એનું ઇમ્પોર્ટન્સ બી છે હાઇડ્રોજન બોન્ડનું છે. તો આ ક્વેશ્ચન પહેલા ચેપ્ટરમાંથી એવો છે કે જે 7 માર્કમાં પૂછાઈ શકે છે. તો હાઇડ્રોજન બોન્ડ છે, હાઇડ્રોજન વચ્ચે આવે ને થોડોક વીક બોન્ડ હોય છે, અને એના ટોટલ 2 ટાઈપ છે, એક ઇન્ટ્રામોલેક્યુલર ને એક ઇન્ટરમોલેક્યુલર. ગુજરાતીમાં આંતઃઆણવીય અને આંતરાણવીય. એટલે કાં તો તમે એક જ એટમની અંદર બનાવતા હોય, કાં તો કોઈ બીજા મોલેક્યુલ સાથે બનાવતા હોય, તો એ ઇન્ટર ને ઇન્ટ્રામાં ડિફરન્શિએટ થાય છે. એના પછી મેટાલિક બોન્ડ છે એટલે કે ધાત્વિક બોન્ડ, તો જે ધાતુની અંદર એટલે કે મેટલમાં જોવા મળે. અને 7થમાં છે આપણી BCC, FCC અને HCFD ફિગર, કે જે ખાલી ડ્રો કરવાની છે 3Dની અંદર. મેં શીખવાડેલું છે આ રીતે સ્ક્વેર દોરવાના 2, એ સ્ક્વેરને આ રીતે અલાઇન કરી દો એટલે તમારું 3D સ્કેચ થઈ જાય. એમાં યાદ રાખવાનું છે ખાસ કે કેટલા એટમ્સ આપણે અહીંયા મૂકવાના છે, એટલે કેટલા ટપકા પાડવાના છે ગુજરાતીમાં કહીએ તો. ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી આ 7 ક્વેશ્ચન કરવાના છે, ઉપરથી સમજાવી દઉં, ડિટેલમાં સમજી લેજો કારણ કે પહેલું ચેપ્ટર સારું એવું છે, એનું વેટેજ પણ સારું છે. ચલો બીજું ચેપ્ટર જોઈએ. તેમાં છે આયર્નિયસ થિયરી ઓફ આયનાઇઝેશન, એટલે કે આયર્નિયસનો આયનીકરણ સિદ્ધાંત. તો આજે ધન આયન ઋણ આયનની વાત કરીએ આપણે, પોઝિટિવ આયન નેગેટિવ આયન, તો એ શોધવાવાળા ભાઈ હતા આપણા આયર્નિયસ. તો એને થોડી ઘણી થિયરી આપી હતી, જેમાંથી એને 5 પોઈન્ટ્સ ડિરાઈવ કરેલા છે. 5 પોઈન્ટ્સ જ લખવાના છે, 3 માર્કનો ક્વેશ્ચન છે. એના પછી બીજો ક્વેશ્ચન છે ફેક્ટર અફેક્ટિંગ ઓન ડિગ્રી ઓફ આયોનાઇઝેશન, એટલે કે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો. 7 માર્કનો ક્વેશ્ચન આ તો, કારણ કે થોડો લેન્ધી છે, કારણ કે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો ટોટલ 5 છે. કે દ્રાવકની પ્રકૃતિ કઈ છે, દ્રાવણની સાંદ્રતા કઈ છે, તાપમાન કયું છે, ઇંગ્લિશમાં કહું તો પછી નેચર ઓફ સોલવન્ટ, કોન્સન્ટ્રેશન કયું છે, ટેમ્પરેચર કયું છે. એના આધારે એનું આયનીકરણ બદલાતું જાય છે. હવે શું આયનીકરણ એટલે ડિગ્રી ઓફ આયનાઇઝેશન એટલે શું? એવું માનો કે એક પાણીની અંદર મીઠું ઓગાળીએ, એ જ પાણીની અંદર ખાંડ ઓગાળીએ, તો ઓબ્વિયસલી પહેલાં મીઠું ઓગળી જાય છે. કેમ? તો કે એનો આયનીકરણ અંશ ડિગ્રી ઓફ આયનાઇઝેશન ઓછું છે. બસ, તો એની જ વાત કરતા હતા આપણે. થર્ડ ક્વેશ્ચન છે પીએચ ઇટ્સ સ્કેલ એન્ડ ઇમ્પોર્ટન્સ, એટલે કે પીએચ તેનો માપક્રમ, ગુજરાતીમાં માપક્રમ હા ભાઈ, અને એનું મહત્વ.
તો સ્કેલ બી ડ્રો કરવાનો, એનું ઇમ્પોર્ટન્સ બી લખવાનું. તો આપણને તમારો ક્વેશ્ચન જે છે એ 7 માર્કનો ક્વેશ્ચન થઈ શકે છે. પીએચમાં પહેલાં એની ડેફિનેશન લખવાની, એની ફોર્મ્યુલા લખવાની, -log/3 પ્લસ 9માં કે 10માં આવતું હતું કદાચ, એ તો આવડતું હશે. માપક્રમ બી દોરવાનો કે 7 કરતાં ઓછું હોય તો શું આવે, 7 કરતાં વધારે હોય તો શું આવે, એ પણ આવડતું હશે. તમે બોલી બી હશો મનમાં. પછી એનું ઇમ્પોર્ટન્સ લખવાનું છે કે કઈ કઈ જગ્યાએ પીએચ યુઝ થતું હોય છે. તો એના 7 થી 8 પોઈન્ટ આપેલા છે બુકમાં, એ બી યાદ કરી લેવાના. તો 7 માર્કનો ક્વેશ્ચન થઈ જાય આપણો. પછી 4 માર્કનો ક્વેશ્ચન છે બફર સોલ્યુશન એન્ડ ઇટ્સ ટાઈપ્સ. બફર દ્રાવણો અને તેના પ્રકાર. તો બફર સોલ્યુશન શું છે પાછી એની વાત કરીએ તો એનું બી ઉદાહરણ આપેલું એક મેં પહેલા. કેવું માનો કે આપણી પાસે કોઈ એસિડ છે, થોડો વીક એસિડ છે, એની અંદર આપણે સ્ટ્રોંગ બેઝ નાખીએ છીએ. બીજી રીતે સમજાવું, કેવું માનો કે પાણીનો એક ગ્લાસ છે આપણી પાસે અને બીજો એક લીંબુ પાણી છે, ઓનલી લીંબુ પાણી, એટલે કે લીંબુ નીચે ને લીંબુનો રસ છે. ઓકે ચાલો, એક ગ્લાસમાં પાણી છે ને બીજામાં લીંબુનો રસ છે, તો લીંબુનો રસ પાણીમાં નાખું તો પાણી ખાટું થઈ જવાનું ને, બરાબર. એટલે પાણી જે તટસ્થ હતું, પીએચ એની 7 હતી, એની અંદર આપણે લીંબુ નાખ્યું એટલે એસિડ થઈ ગયું, એટલે એની પીએચની અંદર શું થયો, ઘટાડો થઈ ગયો. પણ અમુક સોલ્યુશન એવા હોય કે તમે એની અંદર કંઈ બી નાખો એસિડ નાખો, કાં તો પછી બેઝ નાખો, ગમે તે નાખો, પણ એની પીએચ ચેન્જ ના થાય તો એને બફર સોલ્યુશન કહેવાય. બે ટાઈપના આવે, એસિડિક બેઝ. પછી જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ, આ ચેપ્ટરનો એકદમ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આખા ચેપ્ટરનો નહીં, આખા કેમેસ્ટ્રીનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. વિદ્યુત રાસાયણિક કોષ છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. આ તો પૂછાય જ, કારણ કે એ બી 7 માર્કમાં પૂછાય. એનો ડાયાગ્રામ બી ડ્રો કરવાનો છે, એનું કન્સ્ટ્રક્શન બી લખવાનું, રચના કઈ રીતે છે, એની અંદર જે કેમિકલ રિએક્શન થાય એ બી આપણે બતાવવાની છે. 6 ક્વેશ્ચન છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, એને SHE બી કહેવાય છે. કોઈક વાર SHE એવું લખાઈને આવે છે, તો SHE એટલે કોઈ પાછળ એવું સમજે કે સી છોકરીની વાત કરે છે, છોકરીની અહીં વાત કરતા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની વાત કરે છે, તો પછી SHE લખાઈને આવે તો પણ આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સમજાવવાનો છે. શું છે એ? તો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ એક એવી વસ્તુ છે કે જે બેટરીનો પોટેન્શિયલ ચેક કરીને બતાવે. માન લો કે આપણી પાસે કોઈ બેટરી જેમાં કેટલા વોલ્ટની ખબર નહીં, લખેલું નહીં ઉપર, કશેકથી મળી છે, તો એની બેટરીના પોટેન્શિયલ એટલે કે કેટલો વોલ્ટેજ છે ચેક કરવા માટે આપણે જેને અટેચ કરવાનો જોડે એ આપણો પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ. એના પછી ફેરાડેના નિયમો છે, 2 નિયમો છે, ખાલી એ બી યાદ કરી લેવાના. 3 માર્કમાં પૂછાયો ક્વેશ્ચન છે. આ 2 ચેપ્ટર હું સમજાવી લીધા હતા, એની વાત કરી દઈએ. હવે ચેપ્ટર નંબર 3 કે જેને આપણે સમજીએ ડિટેલની અંદર. તો ચેપ્ટર નંબર 3 નો પહેલો ક્વેશ્ચન છે પિટિંગ કોરોઝન, એટલે ગુજરાતીમાં પિટિંગ સારણ કહેવાય. શું છે પિટિંગ સારણ? તો અહીંયા એક આકૃતિ બતાવી. માન લો કે આ જે એક છે એ લોખંડનો તમારો ટુકડો છે, ઓકે, સ્ટીલ, આયર્ન કે મેટલ કોઈ બી એક ટુકડો છે, અહીંયા એને વાતાવરણની અંદર મૂકેલો છે. હવે વાતાવરણની અંદર 2 વસ્તુ હોય, એક તો હવા એટલે કે એર હોય અને બીજું હોય H2O વોટર. હવે વોટર ના હોય હવાની અંદર, પણ જે ભેજ આવે તો ભેજની અંદર તો પાણી હોય ને, તો એ પાણીની વાત કરીએ તો હવાની અંદર જે ઓક્સિજન અને આ જે પાણી છે એ લોકો શું કરે, આ જે કોઈ બી મેટલનો મેટલનો ઓબ્જેક્ટ છે એ મેટલના ઓબ્જેક્ટ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે, અને એ રાસાયણિક પ્રક્રિયા એવી હોય છે કે જેનાથી આનું ઓક્સિડેશન થાય. શું થાય? આનું ઓક્સિડેશન થાય. એટલે ગુજરાતીમાં એને કહે કે કાટ લાગે છે. જેવી રીતે વાંચીએ ને આપણે તો મગજ કેવું કટાઈ જાય, એ કાટની વાત ચાલે છે. તો એ કાટ શાના લીધે લાગે છે? તો કે વાતાવરણમાં રહેલો ઓક્સિજન અને પાણીમાં રહેલો ભેજ, એના કારણે આ જે ધાતુ છે એનું ઓક્સિડેશન થવા લાગે છે. અને એ ઓક્સિડેશન થાય એટલે શું થાય? કાટ લાગવા માંડે. કાટ લાગવા માંડે તો પછી કોઈ બી ધાતુમાં કાટ લાગે તો તમને ખબર હશે કે જગ્યાએ ફાટ પડી જાય. શું થઈ જાય? ફાટ પડી જાય, ફાટી જાય ધાતુ. એને ઇંગ્લિશમાં કહેવાય પીટ. ફાટને ઇંગ્લિશમાં કહેવાય પીટ, એટલે એને પિટિંગ કોરોઝન કહેવામાં આવે છે. ઓકે, એક આવી નાની ફિગર ડ્રો કરી દેવાની, જે મેં કીધું એમ 3 કે 4 માર્કની અંદર પૂછાય એ રીતનો ક્વેશ્ચન તમારો. નેક્સ્ટ જોઈએ આપણે વોટર લાઇન કોરોઝન, પાણીની સપાટી નીચે થતું ક્ષારણ. તો કોઈક સળિયો કોઈ બી ધાતુનો હોય એને આપણે પાણીમાં ડુબાડ રાખીએ તો પછી એમાં પણ કાટ લાગવા માંડે. તમને એવું ખબર હશે, પાણીની અંદર કોઈ સળિયો ડુબાડે તો એમાં પણ કાટ લાગી જાય. તો એનું શું કારણ છે? તો એવું માનું કે અહીંયા એક પાણી બતાવેલું છે, પાણીનું પાત્ર કે જેની અંદર આપણે ઝીંકનો રોડ અંદર મૂકેલો છે. ઝીંકનો રોડ મૂકેલો છે તો અહીંયા તમે એક નીચે પ્રક્રિયા દેખો તો ઝીંકનું ઓક્સિડેશન થવા લાગે છે. તો ઝીંકનું ઓક્સિડેશન થવા લાગે છે તો પાણીની સપાટી નીચે એટલે કે અહીંયા આગળ ઓક્સિડેશન થાય છે.
તો અહીંયા આગળ ઓક્સિડેશન થાય કેમ? તો કે પાણી એટલે H2O થઈ ગયું ને. પેલામાં તો બહાર ખાલી ભેજ હતું કે જેમાં પાણીના થોડાક અણુઓ હતા. અહીંયા તો આખું પાણી આવી ગયું. તો પછી અહીંયા આગળ તો એનું વધારે ઓક્સિડેશન થાય. તો ઓક્સિડેશન થાય એટલે નીચે કાટ લાગવા માંડે ભાઈ. તો આ વોટર લાઇન કોરોઝન થઈ ગયું આપણું. નેક્સ્ટ જોઈએ ક્રિવાઇસ કોરોઝન, ગુજરાતીમાં તળમાં થતું ક્ષારણ. શું છે હવે તળમાં થતું ક્ષારણ? તો પહેલા અહીંયા આ જે ફિગર આપણે ડ્રો કરવાની એ બતાવું પહેલા. કોઈક બે મેટલ છે એને તમારે અટેચ કરવી છે, જોડવી છે. તો એના માટે કાં તો તમે સ્ક્રૂનો ઉપયોગ કરો, કાં તો નટ લગાવો, કાં તો રિવેટ લગાવો. એ રીતે તમે એને અટેચ કરો. તો અહીંયા આગળ આ બે મેટાલિક્સ છે એને આપણે આનેથી જોડી દીધું છે. પણ થાય કેવું કે જ્યારે આપણે બે મેટલને એકબીજા સાથે કનેક્ટ કરતા હોય ને વચ્ચે જો થોડી ગેપ રહી જાય, આમ તો સ્ક્રૂ મારો તો બી થોડી ગેપ રહી જાય, તો એ ગેપ જે છે એ હવા જોડે ઓટોમેટિક સંપર્ક બનાવે. હવા જોડે બનાવે એટલે હવામાં તો ફરી પાછો ઓક્સિજન આવી ગયો, ભેજ આવી ગયો, તો એ પાછો શું થઈ જાય? એનોડ બની જાય ને એનું ઓક્સિડેશન થવાનું ચાલુ થઈ જાય. તો જે જગ્યાએ અહીંયા ગેપ પડતી હોય ત્યાં થવા લાગે ક્ષારણ, એટલે કે કોરોઝન થવા લાગે, કે જેને તળમાં થતું ક્ષારણ કહેવાય, ક્રિવાઇસ કોરોઝન. ઉદાહરણથી બતાવ્યું કે એક મેટલ છે એના ઉપર આપણે સ્ક્રૂ ફિટ કર્યો, આમ રીતે સ્ક્રૂ ફિટ કર્યો, પણ બહારથી મેં કીધું એમ કે હવાની અંદર કે જે ભેજ કે પાણી રહેલું છે એ અહીંયા આગળ ફાટમાં લાગે ભાઈ, તો પછી આનું ઓક્સિડેશન થવા લાગે ને આ જગ્યાએ શું થઈ જાય? કાટ લાગી જાય. નેક્સ્ટ જોઈએ જરા ફેક્ટર અફેક્ટિંગ ઓન રેટ ઓફ કોરોઝન, કે ભાઈ આ જે કાટ લાગે છે એ કાટ કોના લીધે લાગે, એના પર અસર કરતા પરિબળો કયા કયા? તો સૌથી પહેલું છે નેચર ઓફ મેટલ. જેમ કે તમે જાણતા હશો કે સ્ટીલની ઉપર લોખંડ કરતાં ઓછો કાટ લાગે. તો મેઇન વસ્તુ તો એ જ છે ને કે ભાઈ કઈ મેટલ છે એના પરથી નક્કી થશે કે કેટલો કાટ લાગશે. બીજું છે ટેમ્પરેચર. તો તાપમાન બી છે કે જેમ જેમ તાપમાન વધતું જાય એમ એમ કાટ બી વધતો જાય. કોન્સન્ટ્રેશન છે સાંદ્રતા છે. હવે સાંદ્રતા શું છે? જેટલી પ્યોર મેટલ હોય, શુદ્ધ ધાતુ, કેવી? શુદ્ધ ધાતુ એટલે કે જે પ્યોર હોય. જેમ કે એવું માનો તમને એવું ખબર કે આપણે જ્યારે ગોલ્ડની વાત કરતા હોય તો 24 કેરેટ ગોલ્ડ, તો સૌથી પ્યોર એટલે 24 કેરેટ ગોલ્ડ, એનો ભાવ બી બહુ વધારે હોય. તો જેટલી પ્યોરિટી એટલે કે જેટલું કોન્સન્ટ્રેશન વધારે તો એમાં કાટ લાગવાના ચાન્સીસ ઓછા. આમ તો સોનાને કાટ ના લાગે, પણ આપણે ઉદાહરણથી સમજીએ તો એવી રીતે કોઈક એવી મેટલ છે કે જેમાં બીજી કોઈ ઇમ્પ્યોરિટી એટલે કે બીજી કોઈ અશુદ્ધિ નથી. એવું માનો એક સ્ટીલનો સોડિયો છે પણ પ્યોર 100% સ્ટીલ છે. એમાં 24 કેરેટ ગોલ્ડનો મતલબ બી એવો છે કે 100% ગોલ્ડ છે, એમાં કોઈ બીજી મેટલ ઉમેરેલી નથી. તો એવી રીતે 100% સ્ટીલની વાત કરતો હોય તો એમાં બીજી કોઈ પણ મેટલ ના ઉમેરેલી હોય તો એની અંદર કાટ લાગવાના ચાન્સીસ બહુ ઓછા હોય. પણ જો એમાં તમે કોઈ બીજી ઇમ્પ્યોરિટી એટલે કે અશુદ્ધિ દાખલ કરો તો કાટ લાગવાના ચાન્સીસ વધી જાય. પીએચ પ્રમાણે પણ બદલાતું જાય કોરોઝન. હ્યુમિડિટી એટલે કે ભેજ, જેટલો ભેજ વધારે, જેમ કે ચોમાસાની અંદર સૌથી વધારે કાટ લાગે કારણ કે વાતાવરણમાં મોઇસ્ચર એટલે કે ભેજ વધારે હોય. ભેજ વધારે હોય એટલે કે પાણી જ વધારે હોય. અને લાસ્ટ છે આપણું કન્ડક્શન્સ ઓફ મીડિયમ. તો માધ્યમ કયું છે એને આપણે કઈ જગ્યાએ મેટલને યુઝ કરીએ છીએ એ પ્રમાણે પણ કોરોઝનને બદલાતા જાય. આ ક્વેશ્ચન બી કોઈક વાર 7 માર્કમાં પૂછાયો છે. તો તમે અહીંયા આગળ જેમ અહીંયા 6 પોઈન્ટ લખેલા છે એવા 6 પોઈન્ટના દરેકના 2-2, 3-3 પોઈન્ટ સમજાવો, જેવી રીતે મેં તમને સમજાય એ રીતે લખવાના, તો 7 માર્કનો ક્વેશ્ચન તૈયાર થઈ જાય. નેક્સ્ટ જોઈએ આપણે મેથડ્સ ટુ પ્રિવેન્ટ કોરોઝન. ક્ષારણ ઘટાડવાના ઉપાયો કયા કયા? ખાલી બોર્ડ છે એનો મતલબ એવો નહીં કે એક પણ ઉપાય નથી, બધા બહુ ઉપાયો છે. જેમ કે તમે જાણતા બી હશો કે આપણા ઘરે હિંચકો હોય કે કોઈ જારી હોય કે જેના પર કાટ લાગવા માંડે તો આપણે શું કરીએ છીએ? એના પર કલર કરી દઈએ. તો એ જે કલર કરીએ છીએ એને કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ કહેવાય. તો કોઈ ઉપર આપણે જ્યારે ઢોળ ચડાવીએ એટલે કે કલર ચડાવીએ તો બી કોરોઝનને બચાવી શકીએ છીએ. બીજી વસ્તુ આપણે એવી કરી શકીએ કે વાતાવરણમાંથી થોડું મોઇસ્ચર ઓછું કરી દઈએ. હવે કોઈ એવું વિચારે કે સર આપણે હવે વાતાવરણમાંથી ભેજ કેવી રીતે હટાવીએ? પણ વાતાવરણની વાત નહીં કરતો. એવું માનો કે તમે કોઈ રૂમમાં છો અથવા તો કોઈ લેબોરેટરીમાં છો, એ જગ્યાએ સાધનને કાટ નથી લાગવા દેવો, તો એવી જગ્યાએ તમે મોઇસ્ચરનો કંટ્રોલ કરી શકો છો. તો તમે એવી જગ્યાએ મોઇસ્ચર થોડું ઓછું કરી દો તો પણ કાટ લાગવાનું ઓછું થઈ જાય. હવે મેટલને શુદ્ધ કરી દઈએ આપણે. શુદ્ધ એટલે એની અંદર કોઈ ઇમ્પ્યોરિટી હોય તો એને દૂર કરી દેવાની, કારણ કે એવું કીધું તમને કે જેટલું કોન્સન્ટ્રેશન વધારે હોય એટલું ક્ષારણ ઓછું થઈ જાય. પછી એનોડ કેથોડનું ક્ષેત્રફળ એવું છે ગુજરાતીમાં એક વર્ડ કે એનોડ કેથોડનો જે એરિયા હોય એને આપણે ડિક્રીઝ કરી દઈએ. મેં તમને એવું કીધું જેટલા બી કોરોઝન સમજાયા બધામાં એવું કીધું કે એ પાર્ટ એનોડ બની જાય છે. એનોડ બની જાય એટલે ઓક્સિડેશન થઈ જાય. તો એનોડનો જો એરિયા આપણે ઓછો કરી દઈએ તો બી કોરોઝન રેટ ઓછો થઈ જાય.
તો આવી રીતે અલગ અલગ મેથડ છે કે જેની મદદથી આપણે કોરોઝનને ઓછું કરી શકીએ છીએ. નેક્સ્ટ જોઈએ હવે તો ક્લાસિફિકેશન ઓફ કોલ. આ જે ક્વેશ્ચન છે એ છે ચેપ્ટર નંબર 4 માંથી, મતલબ કે ચેપ્ટર નંબર 3 ના જે આઈએમપી ક્વેશ્ચન હતા તે આપણે ફિનિશ કરી દીધા. એમાંથી આપણે 5 ક્વેશ્ચન કરવાના છે જે મોસ્ટ આઈએમપીમાં છે. તો ક્લાસિફિકેશન ઓફ કોલ છે એ ચેપ્ટર નંબર 4 માંથી, જેનું નામ છે લગભગ બર્તન કે ફ્યુલ એવું નામ છે. તો ક્લાસિફિકેશન કોલનો મતલબ છે કોલસાનું વર્ગીકરણ, કે ભાઈ કોલસા કઈ કઈ ટાઈપના હોય. તો અહીંયા તમે નામ દેખી શકો છો, એક એન્થ્રેસાઇટ છે, બિટ્યુમિનસ છે, સબ બિટ્યુમિનસ છે, લિગ્નાઇટ છે અને પીટ ટાઈપનો કોલસો છે. 4 ટાઈપના કોલસા આવે. સર કોલસામાં બી પાછા અલગ અલગ પ્રકાર આવે. તો આવે કેમ આવે તો કે કોલસાની અંદર મેઇન વસ્તુ હોય છે કાર્બન. કાર્બનનું જેટલું પ્રમાણ અલગ અલગ, મતલબ કે કાર્બનનો રેશિયો જેટલો અલગ અલગ એ પ્રમાણેનો કોલસો એટલે કે કોલ પણ અલગ અલગ. હા, એન્થ્રેસાઇટની અંદર 85 to 95% કાર્બન આવે, બિટ્યુમિનસમાં 75 to 80%, સબ બિટ્યુમિનસમાં 65 to 75%, લિગ્નાઇટમાં 40 to 60% અને પીટની અંદર 40 to 55% કાર્બન આવે છે. તો કાર્બનના આધારે કોલસાનું વર્ગીકરણ થાય. 3 કે 4 માર્કમાં પૂછાય એવો ક્વેશ્ચન છે આપણે. નેક્સ્ટ જોઈએ બીજો ક્વેશ્ચન, રિફાઇનિંગ ઓફ પેટ્રોલિયમ. 7 માર્કનો આઈએમપી ક્વેશ્ચન આપણો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ કરવાનું. ચોપડીની અંદર કદાચ આવી ફિગર નહીં આપેલી, પણ આ ફિગર મેં એટલે ચૂઝ કરી કારણ કે આની અંદર આખો જવાબ આવી ગયેલો છે. આખો જવાબ કેવી રીતે આવે જે તમને સમજાવું. સૌથી પહેલા પેટ્રોલિયમનું શુદ્ધિકરણ શું છે એવું સમજીએ. ચલો, માર્કેટમાં જે પેટ્રોલ ડીઝલ આવે છે કઈથી આવે છે? તો ઘણા બધા સ્ટુડન્ટ જવાબ આપે કે સર જમીનમાંથી આવે છે. તો શું જમીનમાંથી ડાયરેક્ટ પેટ્રોલ અને ડીઝલ મળે છે? તો કે ના. તો જમીનમાંથી તો એક ઘાટું પ્રવાહી મળે છે. હવે એ પ્રવાહી પેટ્રોલ બી નહીં હોતું, ડીઝલ બી નથી હોતું, એ હોય છે પેટ્રોલિયમ, મતલબ કે એનું નામ પેટ્રોલિયમ આપેલું છે. તો એ પેટ્રોલિયમને આપણે રિફાઇન કરવાનું એટલે કે શુદ્ધ કરવાનું. તો એમાંથી આપણને પેટ્રોલ મળે, ડીઝલ મળે, ગેસ મળે, ડામર મળે, એ બધી અલગ અલગ વસ્તુ મળે. તો કેવી રીતે મળે એ આપણે અહીંયા સમજાવવાનું. તો તમે દેખો એમ તો એક ભઠ્ઠી છે અહીંયા. એ ભઠ્ઠીની ઊંચાઈ ચોડાઈ ફિક્સ રાખવાની હોય. લગભગ આની ઊંચાઈ 30 થી 60 મીટરની હોય છે. એનો વ્યાસ બી લગભગ 2 થી 5 મીટરનો રાખવાનો હોય. મને અત્યારે યાદ નહીં એક્ઝેક્ટ, પણ એ રીતનો મુદ્દા છે. એમાં અલગ અલગ અંતરે છાજલીઓ પાડેલી છે, મતલબ કે ફ્લોર પાડેલા છે બધા. તો અહીંયા તમે દેખો એમ ફ્લોર પડેલા છે બધા, બહાર બી નીકળે છે અહીંયા ફ્લોર. તો એ ફ્લોર પાડવાના છે અલગ અલગ. નીચેથી એને ઇન્ટેન્સ ગરમી આપવાની છે. એને લગભગ એવું માનો કે 700 થી 800 ડિગ્રી ટેમ્પરેચર સુધી ગરમ કરવાનું છે, બહુ જ ગરમ કરવાનું છે. કોને? આજે પેટ્રોલિયમ જમીનમાંથી મળ્યું છે એને. હવે એવું વસ્તુ સમજો કે એક પેટ્રોલિયમ જે મળ્યું એમાં અલગ અલગ વસ્તુ છે, પણ એ અલગ અલગ વસ્તુના બાષ્પીભવન એટલે કે ઉત્કલન બિંદુ અલગ અલગ હોય. બોઇલિંગ પોઈન્ટ બધાના અલગ અલગ હોય. તો જેનું બોઇલિંગ પોઈન્ટ ઓછું હોય એ વહેલું ઉડી જાય. જેમ કે એવું માનો કે એક તપેલીમાં પાણી લીધું, એક તપેલીમાં તેલ લીધું, બંનેને એક સરખા રેટથી ગરમ કરીએ છીએ. પણ ઓબ્વિયસલી પહેલાં પાણી ઉડી જશે તપેલીમાંથી, તેલ બી ઉડી જાય પણ વાર લાગે કારણ કે તેલ થોડું ડેન્સ છે એના કરતાં. તો પાણી કે જેનું ઉત્કલન બિંદુ ઓછું છે એ જલ્દી ઉડી ગયું. તો જે ભાઈ જલ્દી ઉડી જાય એ તો ઉપર જતા રહે. તો પછી આપણે જે અહીંયાથી પેટ્રોલિયમને ગરમ કર્યું છે એમાં જે સૌથી હલકી વસ્તુ હશે એ ઉડીને બહાર નીકળી જશે. તો અહીંયા ગેસીસ નીકળે છે. કેટલા ટેમ્પરેચરે નીકળી જાય છે? તો કે 20 ડિગ્રી સેલ્સિયસ એ બહાર નીકળી જાય. કે નીચેથી ગરમ કરવાનું ચાલુ કર્યું 20 ડિગ્રી થશે ત્યારે તો એ બહાર નીકળી જશે. એ ગેસીસ કે જેમાં કાર્બનનું પ્રમાણ 1 થી 4 એટલે કે C1 થી C4 એવું લખેલું છે, એનો ઉપયોગ લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજી આપણા ઘેર જે ગેસ આવે એની અંદર યુઝ થાય. પછી 70 ડિગ્રીએ C5 થી C9 વાળા બહાર નીકળી જાય કે જેમાં નેફ્થા મળે છે કે જેનો ઉપયોગ દવાઓ બનાવવા માટે થાય છે. 120 ડિગ્રીએ જે નીકળે છે એમાં કાર્બનનું પ્રમાણ C10 સુધીનું હોય છે કે જેનો ઉપયોગ પેટ્રોલ, મતલબ કે જે પેટ્રોલ જ બહાર નીકળે છે એનો ઉપયોગ ગાડીઓની અંદર આપણે કરતા હોય છે. એના પછી 170 એ પેરાફિન ઓઇલ નીકળે છે કે જેમાં કાર્બન C10 થી 16 સુધીનો હોય અને એનો ઉપયોગ જેટ ફ્યુલની અંદર વધારે થાય એટલે કે વિમાનની અંદર ફ્યુલ તરીકે જે વપરાય છે તે. 14 થી 20 કાર્બન વાળું જે ઓઇલ છે એ 270 ડિગ્રીએ બહાર નીકળે છે કે જે ડીઝલ છે એનો ઉપયોગ આપણે ટ્રેનની અંદર અથવા તો કારની અંદર કરતા હોય. એના પછી C20 થી C30 એમાં લુબ્રિકેટિંગ ઓઇલ નીકળે છે તો એનો ઉપયોગ આપણે લુબ્રિકેશન તરીકે, મતલબ જે કારની અંદર ને એ બધાની અંદર જે ઓઇલ વાપરીએ છીએ એની વાત કરે છે એમાં વપરાય. C20 થી 70 સુધીનો જે કાર્બન છે એમાંથી જે ફ્યુલ ઓઇલ મળે છે એનો ઉપયોગ સબમરીન કે જહાજો માટે વપરાતો હોય અને એ 600 ડિગ્રીએ બહાર નીકળે છે. એટલે મેં તમને પહેલાં એવું કીધું કે 700 ડિગ્રી ટેમ્પરેચર સુધી આપણે એને ગરમ કરવાનું.
તો અલગ અલગ ટેમ્પરેચરે અલગ અલગ વસ્તુ બહાર નીકળી જાય, જેના ઉપયોગો પણ અલગ અલગ થાય. તો આ તો આપણો પેટ્રોલિયમનું શુદ્ધિકરણ. ચલો નેક્સ્ટ જોઈએ. હવે 3 ને 4 બે ક્વેશ્ચન ભેગા કરી દીધા છે. એક છે પ્રોક્સિમેટ એનાલિસિસ ઓફ કોલ, બીજું છે અલ્ટિમેટ એનાલિસિસ ઓફ કોલ. એટલે કોલસાનું અંદાજિત પૃથ્થકરણ અને કોલસાનું અંતિમ પૃથ્થકરણ. આન્સર આ રીતે નહીં લખવાનો. આન્સરમાં તમારે થોડીક ફોર્મ્યુલા લખવાની. પહેલા સમજાવું કે પહેલા પ્રોક્સિમેટ એનાલિસિસ શું છે. તો પ્રોક્સિમેટ એનાલિસિસ એટલે કોલસો જે આપણને જમીનમાંથી મળે, તો એ જે કોલસો હોય છે એ આપણે ચેક કરવું પડે કે એમાં કાર્બન કેટલો છે. તો કાર્બન ચેક કરવા માટે જે વસ્તુ કરવામાં આવે એ એનાલિસિસ થઈ ગયું આપણે. તો કાર્બન કેટલો છે એના માટે પહેલા ભેજ ઉડાવવો પડે, મોઇસ્ચર. એના પછી એસ કન્ટેન્ટ એટલે રાખોડો કેટલો છે, વોલેટાઇલ મેટર એટલે બીજા કઈ દ્રવ્યો છે કે નહીં, પછી ફિક્સ કાર્બન કેટલો મળે છે ને એમાં સલ્ફર કેટલું હતું, આ બધી વસ્તુ ચેક કરવાની. ચેક કરવાની ફોર્મ્યુલા છે, બહુ બેઝિક ફોર્મ્યુલા છે. સૌથી પહેલા હું માનો મોઇસ્ચર માટે કરવું હોય તો શું કરવાનું, જે કોલસો મળે જમીનમાંથી એનું પહેલા વજન કરી લેવાનું. માન લો કે એક જ કોલસો મળે 10 ગ્રામનું વજન છે. પછી એને કોઈક જગ્યાએ ભઠ્ઠીમાં કે એવું મૂકો, બહુ જ ગરમ કરો. ગરમ એટલે કહું કે મોઇસ્ચર નીકળી જાય. જેમ કે આપણા ભીના કપડાં છે, તમે એને ગરમ તાપમાં લગાવો છો તો એ સૂકા થઈ જાય, એટલે કે એની અંદરનું મોઇસ્ચર નીકળી જાય. સેમ વસ્તુ છે, કોલસાને આપણે ગરમ કરીએ એટલે એની અંદરનું મોઇસ્ચર નીકળી જાય. તો જે 10 ગ્રામનો હતો એમાંથી માન લો 2 ગ્રામનું મોઇસ્ચર ઉડી ગયું, તો 8 ગ્રામનો થઈ ગયો. હવે તો એ રીતે મોઇસ્ચર રિમૂવ કરવાનું, એસ કન્ટેન્ટ એટલે રાખોડો રિમૂવ કરવાનો એની અંદર, બીજી કોઈ મેટર હોય તો એ. પછી ફિક્સ કાર્બન કેટલો મળે છે એ ફાઇન્ડ કરવાનું આપણે. તો આ હતું પ્રોક્સિમેટ એનાલિસિસ કે જેમાં આવી બધી વસ્તુ થાય. પછી આવે અલ્ટિમેટ એનાલિસિસ એટલે કે અંતિમ પૃથ્થકરણ. તો એની અંદર શું શું વસ્તુ ચેક કરવાની કે એ જે કોલ છે, કોલસો છે, એની અંદર કાર્બન કેટલા છે, હાઇડ્રોજન કેટલા છે, નાઇટ્રોજન કેટલા છે, ને ઓક્સિજન કેટલા છે. ઓકે, કોલસામાં એકલો કાર્બન નથી હોતો, એની સિવાયના જેટલા બી એલિમેન્ટ છે એનું પર્સન્ટેજમાં આપવાના આપણે. કે એક કોલસો મળે એમાં કાર્બન આટલા પર્સન્ટેજ છે, ઓક્સિજન આટલા પર્સન્ટેજ છે, નાઇટ્રોજન આટલા પર્સન્ટેજ છે. એ બધું અલ્ટિમેટ એનાલિસિસમાં જાય. તો બધાની એક બેઝિક ફોર્મ્યુલા છે કે ઇન્ટુ 100 બી કરવાનું પર્સન્ટેજ માટે. યાદ રહી જાય એવું જ છે, અહીંયા મેં એડ નથી કર્યું, પણ તમે એ કરી લેજો તૈયાર. પૂછાય એવો પ્રશ્ન છે. જો બંને ભેગા કરીને 7 માર્કમાં પૂછી શકે, જો સિંગલ પૂછાશે તો 4 માર્કમાં પૂછાશે. ઓકે, ચાલો નેક્સ્ટ જોઈએ આગળ. પ્રોપર્ટી એન્ડ યુઝિસ ઓફ સીએનજી. ઇઝીમાં ઇઝી ક્વેશ્ચન કે સીએનજી ના ઉપયોગો અને ગુણધર્મો લખવાના. સેમ આના પછીનો ક્વેશ્ચન છે, એલપીજી ના ઉપયોગો અને એલપીજી ના ગુણધર્મો બતાવવાના છે. ઓકે, પહેલા પ્રોપર્ટીઝની વાત કરીએ એટલે કે ગુણધર્મોની વાત કરીએ તો વ્હીકલ પાવર્ડ બાય સીએનજી પ્રોડ્યુસ લેસ કાર્બન મોનોક્સાઇડ એન્ડ હાઇડ્રોકાર્બન એમિશન. સીએનજીથી ચાલતા વાહનો હોય એમાં ધુમાડા ઓછા થાય એટલે પ્રદૂષણ ઓછું થાય. ધ ઇગ્નિશન ટેમ્પરેચર ઓફ સીએનજી ઇઝ અબાઉટ 550 ડિગ્રી સેલ્સિયસ. તો ઇગ્નિશન જે આપવું પડે સીએનજીનું એ 550 ડિગ્રી સેલ્સિયસે આવે. સીએનજી રિક્વાયર મોર એર ફોર ઇગ્નિશન. તો એને ઇગ્નિશન માટે થોડી વધારે હવાની જરૂર પડે. ઇટ ઇઝ લેસ એક્સપેન્સિવ દેન પેટ્રોલ એન્ડ ડીઝલ. પેટ્રોલ ડીઝલ કરતાં ભાવ ઓછો હોય. ઇટ ઇઝ લીસ્ટ એન્વાયરમેન્ટલી ઇમ્પેક્ટિંગ ઓલ્ટરનેટિવ ફ્યુલ. તો સૌથી ઓછું પર્યાવરણને અસર કરતું કોઈ ફ્યુલ હોય તો એ સીએનજી છે આપણું. ઓકે, ઉપયોગ કઈ કઈ જગ્યાએ છે તો ઓટોમોબાઈલના સાધનો ચલાવવા માટે વપરાય છે. કોમર્શિયલ એટલે ઘરની અંદર, હોટલની અંદર બી વપરાતું હોય. રેસિડેન્શિયલની અંદર, કોઈકવાર કુકિંગની અંદર, એસીની અંદર, પાવર જનરેશનમાં એનો યુઝ થાય. અને ઇન્ડસ્ટ્રીમાં બી એનો યુઝ થાય. અમુક જગ્યાએ સીએનજીનો ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. ઓકે, પેપર મેટલ બનાવવા માટે થાય. એ રીતે એલપીજીનો ક્વેશ્ચન છે તો સૌથી પહેલા પ્રોપર્ટી છે. એલપીજી ઇઝ કલરલેસ, ઓર્ડરલેસ, હાઈલી વોલેટાઇલ. કલરલેસ, ઓકે, એટલે કલર તો હોતો નથી. ઓર્ડરલેસ એટલે ગંધ બી ના આવે એની. અને હાઈલી વોલેટાઇલ એટલે જ્વલનશીલ હોય છે ભાઈ, સળગાઈ દે એવું. ઇટ મિક્સિસ ક્વિકલી વિથ એર. ઓકે, હવા જોડ તરત રિએક્શન કરી નાખે છે. ઇટ્સ ઇગ્નિશન ટેમ્પરેચર ઇઝ 4110 to 580 ડિગ્રી સેલ્સિયસ. પેલામાં 550 હતું, અહીંયા 410 to 580 છે. ઇટ ઇઝ હેવીયર દેન એર એટલે હવા કરતાં થોડો ભારે છે. 1 liter ઓફ એલપીજી પ્રોડ્યુસ 250 liters ઓફ વેપર. સમજો જરા શું કહે છે, 1 લિટર એલપીજી હોય તો એનાથી 250 લિટરની બાષ્પ એટલે કે સ્ટીમ જનરેટ થઈ શકે છે. કઈ જગ્યાએ યુઝ થાય તો એ ડોમેસ્ટિક એટલે ઘરમાં યુઝ થાય અથવા તો ઇન્ડસ્ટ્રીમાં બી યુઝ થઈ શકે છે. મોટરમાં ફ્યુલ તરીકે બી એલપીજી યુઝ થાય. પહેલાં એવું હતું કે એલપીજીથી બી ગાડીઓ ચાલતી હતી, પણ સરકારે બેન કરી દીધું. પછી સીએનજી આવી ગયું આપણું. ઇટ ઇઝ બેસ્ટ સુટેડ ટુ લાઇટ વ્હીકલ્સ સચ એ સ્મોલ કાર, વેન્સ વિચ નોર્મલી રન ઓન પેટ્રોલ. જે પેટ્રોલથી ગાડીઓ ચાલતી હતી એનામાં યુઝ થતો હતો પહેલાં એલપીજી, પણ હવે બંધ કરી દીધું છે. હવે સીએનજી વધારે ચાલે છે. ઓકે, તો એના યુઝીસ હતા. તો આટલા ક્વેશ્ચન આપણે 1 થી 4 ચેપ્ટરમાં કરવાના છે. જોઈ લઈએ હવે કોઈ ક્વેશ્ચન. ઓકે, નથી. ચાલો
તો આટલું હતું આપણે કેમેસ્ટ્રીની અંદર 1 થી 4 ચેપ્ટરનું આઈએમપી. આટલા ક્વેશ્ચન એકદમ પાકા કરી દેવાના. બીજા વિડીયો અંદર બીજા 5 6 7 ઓકે 3 ચેપ્ટરના આઈએમપી આપી દઈશ, જેના હવે આપણે સમજી પણ લઈશું, એટલે એકદમ પાક્કું રિવિઝન થઈ જશે. તો તમારું કેમેસ્ટ્રી છે 100% પાસ થઈ જશે. ઇવન તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. આટલા ક્વેશ્ચન જો તૈયાર કરી દો, બીજા 3 ચેપ્ટરના બી આપીશ એટલા તૈયાર કરી દો, એટલે ઇઝીલી તમે 50 માર્ક્સ સુધી તો આરામથી પહોંચી જાઓ. એનાથી વધારે લાવો હોય તો બધું વાંચવાનું ભાઈ, કે હું પેપર તો નથી કાઢતો, હું તો આઈએમપી આપું છું, એમાંથી પૂછાશે 50 માર્ક તો 70માંથી 50 એટલે ઘણું બધું પૂછાય એવું છે. તો પહેલાં આટલી તૈયારી કરી લેવાની, એટલી થઈ જાય એના પછી શું વાંચવાનું એ બી તમે મને પૂછજો, એ બી હું તમને કહીશ. તો સિસ્ટમથી તૈયારી કરવાની તો જ તમારું રિઝલ્ટ એકદમ બેસ્ટ આવશે. ઓકે, તો આ રહી એન્જિનિયરિંગ કેમેસ્ટ્રીની વાત. હવે નેક્સ્ટ વિડીયોમાં કોઈ બીજા સબ્જેક્ટની બી ચર્ચા કરી લઈશું. ત્યાં સુધી આટલું પાક્કું કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.